કુંવરજી બાવળિયાએ બાલારામ આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું। જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા આજે બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી। મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ, ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્ક્સ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડવર્ક્સની મુલાકાત લીધી હતી। જિલ્લાની મુલાકાતે પધારેલા પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ સૌપ્રથમ બાલારામ મહાદેવ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે બાલારામ મહાદેવની વિધિપૂર્વક પૂજા અર્ચના કરી। ત્યારબાદ બાલારામ ચેકડેમની મુલાકાતે પહોંચ્યા, જ્યાં ચેકડેમમાં જે સુધારા વધારા થયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું। મંત્રીશ્રી ત્યારબાદ આખોલ અને કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતેના હેડવર્ક્સની મુલાકાતે ગયા હતા। મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બાલારામ ચેકડેમ 2008માં મંજૂર થયો, ત્યારબાદ લાંબા સમય સુધી મંજૂરીના અભાવે કામ સ્થગિત હતું। ત્યાર પછી ઘણી રજૂઆતો બાદ બાલારામ ચેકડેમ બનાવવાની મંજૂરી મળી। આવનાર સમયમાં ચેકડેમને સંપૂર્ણ રીતે આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન છે। બનાસકાંઠા જિલ્લામાં ચાલતા પીવાના પાણી માટેના યોજનાકીય કામો, સુધારણા માટેના કામો, સિંચાઈ વિભાગને લગતા અટલ ભૂજલ યોજના અને સુજલામ સુફલામ યોજના હેઠળ ચાલતા કામોનું અધિકારીઓ સાથે આજે નિરીક્ષણ કર્યું છે। કોઈ કામમાં વિલંબ ન થાય તે માટે અધિકારીઓને સૂચના આપી। સુજલામ સુફલામ યોજનામાં ખૂબ સારા પ્રમાણમાં કામ થઈ રહ્યા છે, ત્યારે આ કામો ગુણવત્તાયુક્ત થાય અને પાણીનો સંચય થાય તે માટે પાણી પુરવઠા વિભાગ સતત ચિંતિત છે। આવનાર દિવસોમાં પણ આ કામ ચાલુ રહેશે અને બાકી રહેલ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે। બાલારામ ચેકડેમની મુલાકાત બાદ મંત્રીશ્રી ડીસા તાલુકાના આખોલ ગામે આવેલ પાણી પુરવઠા વિભાગના હેડવર્ક્સની મુલાકાત લીધી। સંપૂર્ણ હેડવર્ક્સની મુલાકાત કર્યા બાદ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી। અધિકારીઓ દ્વારા ક્વાર્ટર્સથી નજીકના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તે સમગ્ર પ્રક્રિયા તથા ગામો વિશે નકશા મારફતે સમજાવવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકોર, મેરુજી ધૂંક, ભીખુસિંહ ડાભી, કિસાન અગ્રણી શ્રી માવજીભાઈ લો, પ્રાંત અધિકારીશ્રીઓ, પાણી પુરવઠા અધિકારીશ્રીઓ તથા ડીસા મુકામે મુખ્ય ઇજનેર શ્રી ભાવિક રાઠોડ, અધિક્ષક ઇજનેર શ્રી, કાર્યપાલક ઇજનેર શ્રી DM બુંબડિયા, નાયબ કલેક્ટર સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા।